અમદાવાદમાં વરસાદ રોકાયા બાદ પણ જે રસ્તાઓની સ્થિતિ જે છે તે યથાવત હોય તેવા દ્રશ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। અનેક રસ્તાઓ ઉપર ખાડા પડી જતા હાલ વાહન ચાલકો જે છે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સનાથલ ચોકડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ ખાડાઓ પડી જતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ અહીંયા ઊભેલા ટ્રાફિક જવાનને પણ માસ્ક પહેરીને ફરજ બજાવવી પડે તેવા દ્રશ્યો જે છે તે આ સનાથલ ચોકડી પાસે જોવા મળી રહ્યા છે। રસ્તો ખરાબ હોવાને લઈને આ રસ્તા રાજકોટથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર 1.5 કિલોમીટર 1 થી 1.5 કિલોમીટર જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જે છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કેટલો ટ્રાફિક આ રસ્તા ઉપર આ રોડ ખરાબ હોવાને લઈને જે છે તે સર્જાઈ રહ્યો છે ને જેને લઈને વાહન ચાલકો જે છે તેઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વરસાદ બંધ થયા અને 2 થી 3 દિવસનો સમય થયો છતાં પણ આ ખાડાઓની સ્થિતિ જે છે તે યથાવત રહેતા હાલ વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। સાથે જ ટ્રાફિક જામ થતાં સમયનો પણ વેડફાટ જે છે તે લોકોનો થઈ રહ્યો છે। સત્વરે આ રોડ રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ જે છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।